કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે। શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું। અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે। અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે। સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે। આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે। મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે। પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો। મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય। અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વ અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલથી કરવા માટેનો આગ્રહ એ રાખો। વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય, ફરજિયાતપણે નથી પણ એનો પણ આગ્રહ એ રાખવાનો છે, કારણ કે મેં મારી વાતમાં કરી છે કે બને ત્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પણ કેટલીક વસ્તુ કે જ્યાં તમારી પ્રત્યક્ષ જરૂર હોય છે, જરૂરી હોય છે, જવું જરૂરી હોય છે, એવામાં બાંધછોડ કરીને વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં। જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે। ચિંતા છે, ચેલેન્જ છે, એનાથી કોઈ ગભરાવાની આવશ્યકતા આપે વાત કરી ત્યારે કહું છું કે જરૂર નથી। ભારત સરકાર, રાજ્યની સરકાર, અનુક્રમે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર એના માટેના તમામ આવશ્યક પગલાઓ એ લઈ રહી છે ને ભવિષ્યમાં પણ લેશે। કોઈ પણ ગભરાટ વગર, મૂંઝાયા વગર દેશની જનતા સાથે મળીને આવી પડેલી પરિસ્થિતિને પણ ભારતની સક્ષમતા છે એમાંથી બહાર નીકળી શકીશું। કેટલીક બાબતો હાથમાં નથી હોતી, એના માટે સાથે મળીને કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને આપણે સૌ સાથે મળીને સહયોગ કરીએ। સમય ખરાબ છે એ પણ પસાર થઈ જશે।